એટલે એકો લઈ લે. હા ભાઈ એ એટલે એકો થતી બા તારા ડોશી તું આયા ક્યાં લઈને આવી મને ક્યાં પણ ત્યાં હળી કરે ઓલું લાકડું હમણાં વગાડીને ગયું મને એમનામ. પણ કાપવા મળો ને ઉતાવળ રાખો જલ્દી. અને પણ હવે ક્યાં કાપવાની જરૂર છે બળતણ ક્યાં કોળીઓ કરવાની ગેસ છે તો ગેસ બાકી હોતો. પણ રોટલા કાંઈ થોડા ગેસ ઉપર થાય. રોટલા હે ને સુલે જ મજા આવે ખાવાની. કામ કરવા મળો જલ્દી તમે હાલો. આ એવી ઝડ કરાવે અત્યારે કાપવા અત્યારે ક્યાંય પાડ્યું આવું કાપવાનું. હે લેટ વાળું પક્ષી એ ગજુમ બાપા લેટ વાળું પક્ષી જોવો હોય તમે જોવો તો ઓહો દે તારી મિની કામ કઈને હવે જે કરવા આવ્યા લાઈટ વાળું પક્ષી ક્યાંય હોય. આમ જો નો જોવો ને તો મારા હામ છે. આમ જો એકદમ જો ઓહો જો આવું પક્ષી મેં પહેલી વાર જોયું. હું કેવું છે આમ જો એલા હેઠે પડ્યું હો કાક. એ પીડ્યું હાલો તો જોવા દે હાલો મેં કોઈ આ એ જો ખોટે ખોટો ધક્કો ખાધો. પક્ષીએ રમકડું પાડ્યું ખાલી. એ ડોશી રમકડું નથી. આ પેલાના રાજા મહારાજા છે ને આવા હીરા હાથા રાખતા ઈ હીરો ક્યાંથી લઈને આવેલું છે પક્ષી. ઓ તો આ જૂના જમાના હોય તો કેટલા રૂપિયાનો થાય. હું હવે કરોડો રૂપિયાનો હીરો થાય. એવું છે. હા લાય મારી આગળ લાય તું. તમે પાડી દેશો હાલો હું લઈ લઉં અને ઘરે હંતાડી મેકી દેવી આને. હા વાતો જાય આમ જો બળતણી નથી કાપા ઘરે વહી જાય હાલો. કરોડો નો હીરો આવી ગયા. લે કેમ ઘરે વહી આવ્યા? એ બાપા વાડ હરખી કરતા હતા ને કેમ ઘરે વહી આવ્યા બે? વાડ હરખી કરતા હતા ને જ્યાંથી ખજારો મળી ગયો એટલે હવે ક્યાંય જવાની જરૂર નથી. આપણી વાડમાં ખજારો કોણ દાટી ગયું? એ આપણી વાડીમાં નહીં એક પક્ષી આવતું હતું ને આમ લબક 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 થતું હતું તેમ જો હીરો કરોડો રૂપિયાનો હીરો આવી ગયો હાથમાં. એ આઈડિયા જ ન કરતો આમ જો ત્યાં કોઈ દી નથી. જૂના જમાનાનો હીરો છે આમ જો કરોડો રૂપિયાનો થાય વેચો હોય ને તોય તે. હા લાવ હું હાચું નકર તમે ક્યાંક પાડી દેખો પાછા. હવે હાથ છબર નથી તારા નામ જો ડોબા રેખા કોઈના ગામમાં કહેતોય નહીં કે અમારી આગળ કરોડોનો હીરો છે નકર કઈ ગરધણી થાય છે આમાં તો. ના બાપા હવે છે ને આપણે કામ ધંધા બધા બંધ કરી ગયો. હવે છે ને આમ જો આપણે માલા માલ કરોડપતિ થઈ ગયા. હા અને છે ને ડોજી આને તો કાર્ય અડવા દેતી જ નહીં. હા બેન જો હીરો તમને ના હડવા દેવાનો. હીરો હું થાચવીને બેઠી મારે કાંઈ કામ નથી કરવાનું બરોબર ને. ખાલી હીરા હું ધ્યાન રાખીને બે આવવાનું છે બસ હારું હાલો તો હું ગામમાં આટો મારતા હું એક. એ સાંભળ્યું ને ગામમાં પાછા કોઈને કેતો રે કે હીરો સીડો એમ. આજા આટો મારીએ તમે. હા અને આની ઉપર નજર તું રાખમાં ઉપર આમ જો આને હું મેકી દઉં હંતાડી દઉં બરોબર. હતા દે કોઈ જડે ને એમ ધ્યાન રાખજો કરોડો રૂપિયાનો હીરો છે ગમે ત્યારે આની ઉપર જ બધું રાજ કરવાનું છે હવે આપણે. હો પત્રી અહીંયા એટલે ક્યાં એ પત્રી હવે છે ને હેલિકોપ્ટર લખાવાના છે ઈ હવે. હેલિકોપ્ટર હા કેમ? હવે અમે છે ને ભાવનગર રહેવા વૈયા જવાના. હવે આમાં કઈ અકવાડામાં કઈ વાડીઓમાં નથી રહેવાના. એ ગુજુભાઈ ઓય તમાર રોડ ટકની જમી હતી વેચી દીધી. ના જમીન કોણે વેચી? તો એમાં એવું છે ને પત્રી મને મારા બાપાએ ને બાઈએ કહેવાની ના પાડી છે પણ આ તો તું હું ભાઈ બનશો ને એટલે તને કહું. એ કહી દો ગુજુભાઈ. મારા બાપાની ખેતરે વાડ હરખી કરવા ગયા તા. તેમાં હેલિકોપ્ટર લેવાનું. એ રામ એ પત્રી વાડ હરખી કરતા છે ને ચમકદાર કરોડો નો હીરો જડ્યો. એ ગુજુભાઈ હું જે જાગ્યો છું આવી મસ્તી નહીં કરવાની ખોટી. એલા પત્રી હાસુ એ હીરો હાલ હું ખાલી કહેવા આવ્યો તો ગમને હીરો જડ્યો એમ. હવે તું પછી હવે ના મારી હારે રહેતો નહીં બહુ. હું ભાવનગર રહેવા વહી જવાના છે. પત્રી ગુજુભાઈ આપણે આવજે હો જૂના ભાઈબંધ. ઓય જૂના ભાઈબંધ એ હીરો ગડ્યો. હું પૂછો છો મુજને કે હું શું કરું છું બેઠો ગામના ગાળિયા કરું છું નથી બીક કોઈની મને આ જગતમાં ફક્ત એક પતું ભાઈથી ડરું છું હું પૂછો છો મુજને કે હું શું કરું છું. એ ભણા હવે સને નાના ગાડિયા ન કરવાના આપણે એક મોટો ગાડીઓ કરવાનો છે અને પથુભાઈ થી તારે નહીં બીવાનું. હવે પથ્થુભાઈ થી તો બીવું જ પડે ને. ઘડીએ ત્યાં જવું પડે છે. અને આમ જો ગાળિયાની વાત કરતા હો ને તો હમણાં શાંતિ જ રાખજો. ગામમાં કાંઈ હેલીસેલી ન કરતા. અરે હું વાડીએ ગયો ને તે આવતો તો તે ગજુ અને પત્રી વાત કરતા હતા એના બાપાને શું ને હીરો જડ્યો હીરો. હું વાત કરો છો પણ મામા હવે હીરો એને જડ્યો એમાં આપણે શું કામ. ઈ એનો હીરો નહીં હવે એ આપણો જ ગણાય. આપણો એટલે કરોડ રૂપિયાનો છે.
કરોડ રૂપિયાનો હવે તું જાશો કે હું જાઉં સોરવા? હીરો ચોરવા જવાનો. હા મામા તો તમે જાવ ને. નહીં ભણા, તારે મામાનું માન રાખવાનું છે. તું જા હીરો સોરવા. એમ વાત છે. હા જો હમણાં ઘડીકમાં હીરો ચોરીને આયા ઘરમાં આપણે આવી જાય. હા, કરોડપતિ થઈ જવાનું છે હો. હા હમણાં ગયો ને આવ્યો. હા જા. બોલો, આજ ભાણો હીરો સોરીને આવે ને તો કરોડપતિ થઈ જાવ ને, કરોડપતિ એમી. લા હું છું એ પડી ઉપરથી આપણે માથે યાર હાલા તારી બાપ પડી ઘરમાં હા ખેતી બેટા ઓ એ ગજુ ઓય બાપા ઓય મડી આવ એમ પ્યાવા જ પડી ઓય મડી ગુડો ભાંગી ગયો પગથે ને પણ યાર તને કોઈ સડવાનું કીધું છું એ હે ને હું હીરો હંતાતી હતી એટલે ઓ અરે ક્રિયા એ તો નોકરા ધંધા કરે હમછમ થી નાસડી હવે છે ને કે જોડા તું જા ડોક્ટર ને બોલાયા કે રિક્ષા બોલાયા જલ્દી જા ના ના હવે હમણાં તો હિરોઈનો તો અડવા દેતા. હું કાંઈ કોઈને બોલાવા જવાનો નથી, નથી રિક્ષા બોલાવવાનો નથી ડોક્ટરને. યા બા ચાલે તને કહું એમ કહીને જલ્દી જા તું મારે કામ છે, મારે જવું ભાવનગર ભાઈ બંધારે જાવ. જો બા ઉપડી ગયો આમ જો ગુડો બહુ દુખે છે તમે ગમે એમ કરીને ડોક્ટર ને બોલાવો આમ જો ગરમ પાટો હોય તો લેતા આવજો જાવ આવું લેતો આવું છે ને તું આરામ કરજે ખાટલેથી હેઠી હવે ન ઉતરી હતી પાછી પડીશ હું આગળ ગયો એવો પાછો આવું હો એવો જાવ ઓય મડી ઓય રાજા એકવાર હીરો હાથમાં આવી જવા દે પછી છે ને મામા ને દેવાનો થતો નથી. એકલો કરોડપતિ બની જાવ. પથુભાઈ ક્યાં ભાગે છો? પથુભાઈ મારતા નહીં. મારે હું કામ નહીં, પૈસા મારા પાસે લાવ. મારા બેટા મારી પાસેથી ખોટું બોલિંગ પૈસા લઈ ગયા ને મારી હારે જ મોટા ફટકાર. પથુભાઈ મારી વાત સાંભળો. 2 દીથી તમને ગોતું છું, લાવ મારા પૈસા પાસે લાવ. હા પણ આમ પથુભાઈ મારી વાત સાંભળો. શું વાત છે? આમ જુઓ વાલજી કાકાનો ઓલે કરોડો રૂપિયાનો હીરો છે. એ ગોળા માર મને ભાઈ એવા ક્યાંથી કરોડો રૂપિયાના હીરા નીકળતા છે? તો 2 લાખની વાત કર, મારા પૈસા લાવ. પૈસા હું તમને આપી દઈશ. બસ ઈ હીરો તો હું ચોરવા જાઉં છું, તમે થોડીક મારી મદદ કરાવો પછી હીરો હું તમને આપી દઈશ. પછી કટકે કટકે મને પૈસા આપજો, બરોબર? સાચું હીરો છે એની પાસે? હાસું હાસું બસ. શું વાત કરે છો? તો એવું છે? હા હા તો હાલ ને હું આવું અને એક કામ કરજે, હીરો છે ને બહારના કોઈને દેતો નહીં, સીધો મને જ વેચી દેજે. તમને તે પછી અમને પૈસા આપ્યા કરજો અને તમારા લઈ લેજો. હા તો કાંઈ વાંધો નહીં, હાલ હાલ હાલ. એ રાજા એ તો સમજુ કાકી બેઠા છે, હવે કેમ જાવ અંદર? તો ભાઈ તમે મૂંઝાવ મને, હું તૈયારીમાં તો આવ્યો છું. તો દવા વાહ મારા બેટા ફૂલ તૈયારીમાં આવ્યો. બાકી ઉપર જોઈ લેવા દે. હા બેભાન થઈ ગયા છે. લે તો ભાઈ મને ખાટલા મેં કઈ દેજો. ઉપર ઉપર. એ રાજા હું કહું છું, આ તો બહુ જોખમનું કામ છે. કોઈક ભાળી જાય તો આ પથુભાઈ ચોરી કરે તો તમારી આબરૂ શું રહે? તો ભાઈ તમને બીક લાગે છે ને? બીક તો લાગે તેને, હમણાં જેલમાં જઈને આવ્યો છું. તો હવે તમે છૂટા, બરોબર ને? હવે હું તમને હીરો પગાડી દઈશ, પછી મને કટકે કટકે પૈસા આપ્યા કરજો. હા તો કાંઈ વાંધો નહીં, હીરો છે મારા ઘરે લઈને આવ્યો છે, બરોબર? હા તમે જાઓ. ડોશીના કપડા જડી ગયા. લે હવે આ કપડા પહેરીને નિરાતે હીરો ગોતું. હવે કોક આવે ને તો એ ખબર ન પડે કે ડોશી છે. હા ઘણી વાર લાગી, હજી આવ્યો નહીં ભાણો. એકલો હારો નો વેશ્યાઓ નહીં તો હારું. હાલ તો મને જવા દે તેની પાછળ પાછળ. લાગુ ને રાજા જેવો. હે હીરો મારા બાપ અહીંયા છે પણ હું કઈ રેવા નહીં દઉં. હીરો લઈ લો અને એમ કહું કે હા રજવાડામાંથી આવ્યો છું અને હીરો છે ને અમારો છે રાજાનો, એમ કહીને હીરો લઈ લો અને પછી વેચી દઉં. આવા દે. અહીંયા તો કોઈ નથી, મેદાન સાફ છે. વાહ મારા દોસ્ત વાહ, હેલિકોપ્ટર લેવું, ભાવનગરમાં મકાન લેવું. હવે તું કેવો મકાન ને હેલિકોપ્ટર લઈને હું જઉં છું. અમાર હું આજીવન સાયકલ ધકાલવાની, નકરા પંખા જ ગણવાના. તારી પેલા તો હું ન લઈ આવું ને તો મારું નામે પતરી ને કોઈ નથી. અંદર જઈને ફટાફટ હીરો લઈ આવો. લે ડોશી તો આયા છે.
આ લે આ તો રાજ જો છે આ ભાન મારો એ પત્રી તું એ તું આવ્યો કરે તો હું કરવા આવ્યો મને ન ખબર હોય હીરો ગોતવા આવ્યો ને હા હું હીરો લેવા આવ્યો છું તો ક્યાં છે હીરો ગોતું છું ભરે પાલકા બહાર નીકળ ડોશી બહાર નીકળ અમારા રજવાડાનો હીરો તમારી પાસે છે એવી મને વાત મળી છે પાલકા ઓ ડોશી એ પત્રી આ તો ગસુડાનો અવાજ છે કે ભાગો 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 ભાગ હીરો લાય અમારો હે લા મારા બા તો ખાટલામાં હતા એનો તો પગ ભાંગી ગયેલો છે તો આ દોડીને કોણ ગયું